સુરત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસે પ્રતિબંધિત નશાકારક સિરપ કોનેક્સ ટી સાથે મોટી કાર્યવાહી કરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે મળેલી બાતમીના આધારે ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં આવેલ ઘર નંબર 148 પર દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન ઘરના બીજા માળેથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઘરની તપાસમાં પોલીસે પ્રતિબંધિત નશાકારક સિરપની 230 બોટલ જપ્ત કરી છે। જપ્ત કરાયેલી મુદ્દામાલની કુલ કિંમત 23,690 હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે આ કેસમાં અનવર ઉર્ફે વાયરમેન ઇબ્રાહિમ ખાનને ઝડપી પાડ્યો છે, જ્યારે એક અન્ય ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે। આ સમગ્ર મામલે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। સર શું કહેશો, જે રીતે સલાબતપુરા પોલીસે કાર્યવાહી કરી છે, બંને પિતા પુત્રના નામ આવ્યા, શું આખી ઘટના? બરાબર છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડી સ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને કોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે। તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી। એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે। સલમાન ખાન છે જે હાલ ફરાર છે। પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા? એમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા, છેલ્લા 1.5 મહિનાથી આ પ્રતિબંધિત કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા। કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે। કેટલાનો મુદ્દામાલ મળી આવ્યો? આશરે 23,000નો મુદ્દામાલ મળી આવેલો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।